આગામી 3 વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના કામને લઈને રેલવે મંત્રાલયે સ્ટેશન પરથી ઉપડતી અને પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવા સૂચના આપી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા. અમદાવાદથી ઉપડતી 47 જેટલી ટ્રેનને રાજકોટ સહિત સાબરમતી, મણિનગર, વટવા અને અસવરવા સ્ટેશન પર ડાયવર્ટ કરાશે. જ્યારે અમદાવાદથી પસાર થતી 37 ટ્રેનને મણિનગર, સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કવાયત રેલવે વિભાગે હાથ ધરી છે. જોકે હજુ વિવિધ ટ્રેનને જે તે સ્ટેશન પર ડાયવર્ટ કરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં તેને ઉચ્ચ કક્ષાએથી મંજૂરીની મહોર મળ્યા બાદ તબક્કાવાર ટ્રેનો વિવિધ સ્ટેશને ટ્રાન્સફર કરાશે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણનું કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે આ કામગીરી આગામી 3 વર્ષ સુધી ચાલુ રહેશે, જેને લઈને અમુક ટ્રેનોનો સમય છે તે ડાયવર્ટ કરવામાં આવશે. આ અંતર્ગત રેલવે મંત્રાલયે પરિપત્ર જાહેર કરી અમદાવાદ કાલુપુર સ્ટેશનથી ઉપડતી 47 ટ્રેનને વિવિધ સ્ટેશનો પર ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં 2 ટ્રેનને સાબરમતી, 12 ટ્રેનને મણિનગર, 25 ટ્રેનને વટવા, 4 ટ્રેનને અસારવા, જ્યારે 4 ટ્રેનને રાજકોટ રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરાશે. આ ઉપરાંત અમદાવાદથી પસાર થતી વિવિધ 37 ટ્રેનને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મણિનગર, સાબરમતી અને બીજા સ્ટેશન પર ડાયવર્ટ કરાશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.